દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુગસ ગામમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। એક જ શ્વાને 20 થી વધુ લોકોને મોઢા પર બચકા ભર્યા છે। રાત્રે સૂતેલા લોકોને નિશાન બનાવતા ગામમાં અફરાતફરી, ઈજાગ્રસ્તોને ફતેપુરા અને દાહોદ હોસ્પિટલમાં ખસેડાયા છે। ગામ લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો। અમારા ગામમાં રાત્રે લગભગ 12 વાગે હડકાયું કૂતરું આવ્યું હતું, તો એ ઘરોમાં ઘૂસીને સૂતેલા માણસોને ઘોર નિંદ્રામાં સૂતા હતા એમને કરડ્યું છે અને વધારે પડતું મોઢાના ભાગે કરડ્યું છે। તો એમને રાત્રે હોસ્પિટલ લઈ જવા માટે અમે અહીંયા સરકારી દવાખાને આવ્યા, પણ દવાખાનું બંધ હતું, એટલે અમારે અહીંથી ફરી ફતેપુરા ગયા। ફતેપુરાથી રિફર કર્યા દાહોદ દવા કરાવીને ફરી પાછા ઘરે આવ્યા। અને મેન વસ્તુ એ છે કે રાત્રે દવાખાનું ચાલુ રહે તો એક આ બોર્ડર વિલેજનું ગામ છે અને ગરીબ વસ્તી છે, અહીંયા મજૂરીથી જ નિભાવ ચાલે છે આ ગામમાં, તો દવાખાનું ચાલુ રહે તો ડિલિવરીનો મેન મુદ્દો છે। અત્યારે અમારે અહીંથી ડિલિવરી કરવા માટે જવું પડે તો